રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 જેવું થાય છે ને આજે આપણે બપોર સુધી વાવેતરનું બંધ રાખવાનું થાય અને બપોર સુધી વાડીએ જવું જોઈએ. એટલે વાડીએ શું કરવા જાય છે આગળ તમે બન્યા રહીજો વિડીયોમાં, આગળ તમને જોવા મળશે. હાલો તો જવું છે અત્યારમાં વાડીએ. વણી આગળ બતાવું તમને. વણી સોડાવીને આપણે દાંતી જોડીને જવાનું છે. તો મીરાજ અહીંયા મસ્ત બંધાઈ ગઈ છે, અંદર ને અંદર બાંધી છે અને વાહિદું ને એવું થઈ ગયું લાગે છે. કેમ વાહિદું ને એવું થઈ ગયું છે? હું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. તું કેમ આવી હતી આટો મારવા? થોડી નીર નાખી એટલે મેં કીધું હાવ થઈ ગયું ને ખાવા મને ખાઈ ઓછી વાય ખાઈ તો હા તો ઠંડી થોડીક વધારે છે કાયમ કરતા. વૈસે 2-3 દી ઓછી હતી અને ડબ્બો જેવું કર્યું તો યાર ડોવાળા ઉભા થઈ ગયા છો. હા નકર હાવ પેક છે પણ તોય એટલી તો પવન ગરાઈને આવે જ. કારણ કે થોડોક તો પવન એટલો તો આવે જ. કારણ કે આ બધું ખુલ્લું છે આ બાજુ અને અહીંથી થોડુંક ખુલ્લું. પણ તોય જો મીરા શાંતિથી ખાય છે મગફળીનો ભૂકો. જય ગૌ માતા, જય ગૌ માતા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો વાડિયા જવાની તૈયારીઓ હાલે કેમ બા? હા વાડિયા જવાનું ક્યાં હાલે. ક્યાં ગયો અને આવ્યા છે મહેમાન. કેમ? હા મારા મમ્મી મારા પપ્પા છે. હા આવ્યા છે મહેમાન સુરતથી લગ્ન કરવા આવ્યા હતા. લગ્ન કરવા આવ્યા તો પછી ત્યાંથી નહીં આવ્યા છે કે હા. વાર્તા જાય એમ. એટલે આરતીના મમ્મી ને પપ્પા ને બા ના વેવાય ને વેવાય અને અમારા માસી ને માસા કાકાનું એના દાદા ને દાદી. એટલે મહેમાન આવ્યા છે, હુતા છે અને ટૂંકમાં એવું બધું છે. લગ્નમાંથી સીધા આવ્યા ને ઠાકોડો ને એવું બધું હોય એટલે હુતા છે. હા ઉઠે છે ને એવું બધું હાલે છે. તો ભાઈ ગઈઠું શરીર છે એટલે પછી બધું ઠાકોડો ને બધું લાગતું હોય એવું બધું. સુરત ઓછી હોય ને એવું બધું છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. સારું છે ને? તો વાંધો નહીં. હલે કાનું હે ના હાલો ત્યાં આવું. હું બારીક છો મને શું છે બટુ? લ્યો હવે હાલો કયો રામ રામ સીતારામ. પેલા કયો રામ રામ સીતારામ. અરે વાહ હાલો તાલી મારજો. બસ તને ટાઈટ નથી વાતી? હે ઊભો થઈ જા દલ તો ઊભો થતો ઊભો થઈ જતો. ટાઈટ નથી વાતી? માથે ઓલી ટોપી પહેર લેતો, કાનમાં ટોપી પહેર લે. આમ ટોપી પહેર લે ભાઈ આમ. હા તઈ ટાઈટ ભાઈ કઈડે નહીં. ઘડીક વાર પહેરવાનું હોય પછી આગળ તડકો થઈ જાય પછી ન પહેરાય. હાલ આમ નવી હાલ પછી કાઢી નાખવાનું હોય. આપણે આ વાવવા રાખીને એ ખેતરમાં ઘઉંનું વાવેતર થઈ ગયું હતું. જો આજે પી ગયા હોતાય કમ્પ્લીટ જો પી ગયા. અને જો આપણે વાવવા રાખીને એ વાડીની મોટર ટૂંકમાં અત્યારે છે ને જો શૈલેષભાઈને આપણે ધાણાનું વાવેતર રાતે કર્યું હતું ને એમાં હાલે. પણ આપણી મોટરેથી જા લાઈન લાંબી કરેલી પાઈ દીધી. અને એ લાઈન લાંબી કરવામાં અમારે 100 ફૂટ જ જોઈએ લાઈનનો ટુકડો. 100 ફૂટ લાઈનનો ટુકડો નાખી દઈને એટલે સીધું આપણે ફોલે લાઈન જોઈન્ટ થઈ જાય અને સીધું અહીંયા પાણી નીકળી જાય. એટલે આ ઘઉં બધા પી ગયા છે. જો બધા પી ગયા હાઈ ક્લાસ. એમાં મસ્ત પી ગયા. પારા પણ રીજી ગયા છે એકદમ. જો અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું. અને પસાટના વાતર 2 બાકી હતા. કાલે રહી ગયા હતા 5 કે 6 વાતર. કાલે જ પી ગયા હતા જાતા તો 5-6 વાતર જ આજ રહ્યા ત્યાં. અત્યારમાં 5 વાગ્યામાં પાવર આવ્યો ને એટલે જો ભાઈએ પાઈ દીધું. આપણે વાડીએ પૂગ્યા હતા પી ગયું કમ્પ્લીટ થઈ ગયું. અને પાયલમાં જો રોદડું હાલી ગયું છે એટલે આવું તો બધું થતું જ હોય. આમાં રોદ આટો મારી ગયું છે, હાલી ગયું જાય. અને અહીંયા આવે છે 3 એટલે કે આ વાતરેથી આ બટકા થાય 1 2 3 4 ને 5 ને 6 ટુકડા થાય.
એટલે એ 6 ટુકડા પીતા છે આમ શેઠે ત્રાહું વાતર કરી નાખ્યું એટલે આમાં વધારો જે કાંઈ હોય ને એ પાણીનો બધોય એમાં નીકળી જતું હોય એટલે એ શેઠાનું વાતર એ પી જતું હોય. તો વાગવામાં 4:30 જેવું થાય છે ને આપણે ટ્રેક્ટરનું જે સબસિડી 5 થઈ હતી એ બતાવવા જવાનું હતું જેતપુર. એટલે આજ કંઈ વાવેતર કરવા હું કંઈ ગયો નહોતો. વાવેતર કરવા બપોરે ઘરે આવીને અને બપોરા પાણી કરીને પછી વાવેતર કરવા ગયો હતો. અને અત્યારે જો વાવેતર હતું ને એ 5 વીઘાની ડુંગળી હતી અને એ વાવી આવ્યો છું. અને આવ્યા છે મહેમાન, તો મહેમાનની મુલાકાત કરાવું તમને કે મહેમાન કોણ છે, ક્યાંથી છે અને હું આપણા વિડીયો જોવે છે. તો ખાસ અજાણ્યા અને આ બાજુ એરિયામાં અજાણ્યા સેટે પહેલેથી છે અને આવ્યા છે મહેમાન, તો તમને એમની મુલાકાત કરાવું. હાલો. તો મહેમાન છે આપણે બગસરાથી અને બગસરાથી આગળ અને નામ શું છે? કનુભાઈ. રામ રામ. રામ રામ. સારું ને? આનંદ આનંદ. કેમ તબિયત પાણી? તબિયત એક ક્લાસ. રસ્તામાં કઈ તકલીફ? ના ના એક ક્લાસ. એટલે ભાઈને ફોન દ્વારા વાત તો અમારે થઈ ગઈ હતી 2 દી 3 દી છે, 3 દીથી આમ તો જો કે થાય છે વાત. એટલે વાતચીત થઈ ગઈ છે ને શું કામે આવ્યા છે એ આગળ તમને જણાવી. ભાઈ જોવે છે આપણા વિડીયો. કેટલા ટાઈમ થયા જોવો તમે? હું લગભગ 2 વર્ષ ઉપરથી જોઉં છું. પહેલી ચેનલ હતી ત્યારના જો જ્યારે અમે કાલાવડ ને લસણ વાવ્યું હતું કાલસરીની કાલસારી ત્યારથી જોઉં છું. બરોબર. અમે કાલસારી આવ્યા હતા એ લોકોએ હાખે રાખેલું 2 વર્ષ થઈ જાય છે. હા, ત્રીજું વર્ષ. ત્રીજું વર્ષ. એટલે ત્યારે આપણે આ ચેનલ નહોતી, જૂની હતી, એમાં થોડીક મિસ્ટેકની હિસાબે પછી બંધ કરી દીધી અને આપણે અત્યારે નવી વેતી કરી. બરોબર. તો ત્યાં હતું અમારે 300 થી 350 વીઘાનું લસણ એક જ જણાનું એક જ જગ્યાએ. એટલે ટૂંકમાં એક જગ્યાએ એટલે ટૂંકમાં ત્યાંને સ્થાનિક આખું એરિયા પ્રમાણે રાખેલી હોય જમીન, અલગ અલગ ટુકડા, ક્યાંય 20 વીઘા, ક્યાંય 25 વીઘા, ક્યાંય 30 વીઘા. તો એ લસણ તમે જોઈ આવ્યા હતા હોતી? હા, એ લસણ હું અહીંયા જતો હતો ને 7000 હાલી, હા, ત્યારે રસ્તામાં જ મેં જોયું હતું. હા, એટલે મને ત્યારથી ને તમારું એમ કે વાવવાનો મોહ હતો. બરોબર. એટલે આ વખતે ડુંગળી વાવી હતી, મેં કીધું જીતું હોય ને રૂબરૂ મળી આવે. તો તમારે અત્યારે ડુંગળી વાવવી? ડુંગળી અત્યારે વાવવાની છે. કેટલા? 20-25 વીઘાની વાવવાની. કે 25 વીઘાની વાવવાની છે. અને તો તમારે ત્યાં કોઈ કારીગર સારા નથી? કારીગર ના તમારી જેવા તો નથી, હોય તો ખરા પણ બધું એમ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે જો બધાને કારીગર કરવાના છે એવું નથી કે મારે જો અહીંથી ત્યાં તમારા ગામમાં ધક્કો ખાવો પડતો હોય. બરોબર. તો તમે ખુદ ત્યાં હાજર રહીશીએ જો કનુભાઈની વાડીએ, તો તમને પણ મારી થેરી હું શીખવાડે. બરોબર. ત્યાંના જે લોકો છે એ લોકોને આપણે શીખવાડવાનું છે. અહીંથી મારે ધક્કો ત્યાં ન ખાવો પડે. બરોબર. અને વસ્તુ સમજે છે. હવે અત્યારે કનુભાઈને અહીંથી મને ધક્કો લઈ જવો હોય તો એને થોડુંક ભારે પડતું હોય, લેવું થતું હોય. વાવવાની કિંમત છે ને, આ એ વાવેતરની કિંમત છે. પૈસા તો અમે પણ વ્યવસ્થિત સરખું ઉગવાનું. એટલે લસણ તમે વવરાયું? લસણ વાવ્યું હતું ને એમાં ઊંડું વહી ગયું. હા, 11 વીઘાનું વાવ્યું હતું. એમ અત્યારે નથી કાંઈ બહુ. બરોબર. એટલે એ આગળ એ 10 કોથળા નથી થાય એવું, અંદરથી શું કહેવાય ઓલું થઈ ગયું બાટ ફૂગ ગયા ને. એટલે ટૂંકમાં ઊંડાઈ ગયું હોય ને, ઊંડું એટલે વર ખાતું પેલા તો ઉગે. હા, 15-20 દિવસે ઉગ્યું. 20 દિવસે ઉગે ને એટલે એ ટૂંકમાં હે ને ફુગાઈ ગયું. એટલે 50% ઉગ્યું હોય ને 50% વધારે છે. એટલે ટૂંકમાં ઉપડ્યું જ નથી. એટલે આમ છે ઝીણી ઝીણી હળી. હા, પણ ઈ એમાં શું કે આપણે ગાંજો નથી કરીને જોર હતું ને એ બધું ઉગવામાં ગયું. હવે એ તાકાત તો એનામાં રહી નથી, તો પછી જોર ક્યાં કરે? એટલે એ આગળ તમને જો લસણે તમે જોજો તમે. ના ના, આપણે તમારી ત્યાં આવીશું એટલે જોવું બધું શું ફોલ્ટ છે, કેવી રીતે ભાઈનો ફોલ્ટ છે એને કેવું હોત તારે. બરોબર. તો આપણે એવું નથી કે ભાઈ નાના કારીગરને કઈ ઓલું કરવું. બરોબર. એને નો ખ્યાલ હોય એવું નથી. આપણે શીખવાડવાની આપણી ફરજ છે. આપણે આ વિડીયો બનાવવાનો મેન હેતુ કનુભાઈ મારો ઈ છે. બાકી આપણે કોઈ એવું નથી કે આપણે આમાંથી લાખો રૂપિયા કમાઈ લેવા. બાકી મહેનત કરી આખો દિવસ ટ્રેક્ટર રાખી જ્યારે ટાઈમ મળે ત્યારે થોડા કટકા ઉતારીને, અને ઈ પણ કટકા આખો દી ના ઉતાર્યા હોય એમાંય રાતે હું 12 વાગ્યા સુધી મહેનત કરું છું. ટુકડા છોડવા પડે, પછી એને હરખો એડિટ કરવો પડે, અને રાતે હું અપલોડ કરું. અને તઈ તમે બધું ક્લિયર થંબનેલ લગાડતો હોય એમાં બધું જે કાંઈ ટેગ મારવા પડે એ બધું ટાઇટલ મારવું પડે, એ બધું કરતો હોય. અને પછી બીજા નંબરમાં કે રાતે ઓલા સાંજે 7:30 અપલોડ કરવું, એટલે ત્યારે તમે જોઈ શકતા હોય. એટલે મહેનત ઘણી છે, તો મહેનત આપણે કરવા તૈયાર છે. ભલે મને જ્યારે ટાઈમ મળે ત્યારે. એટલે કનુભાઈને અત્યારે શું બિયારણ લેવા જવું છે? આપણે બિયારણ તમે જે વાવો છો ને રનિંગ, એ બિયારણ લઈ આવી.
બરોબર. તો જેતપુરથી. ભરતભાઈનો આગળનો વિડીયો છે એ કનુભાઈએ જોયો જોયો તો તો મેં. એટલે એમાંથી એને એ બી પસંદગી કર્યું છે એટલે જેતપુર અમારે બેને જવું છે બિયારણ એટલે ઉગવામાં શું છે ફાઇનલ હોય ને કે આપણે એ લોકોએ વાવેલું છે એ ખ્યાલ જ છે એ અમે 2 વર્ષથી વાવી છે અહીંયા એટલે બિયારણ સારું જ આવે છે. અમે ગયા હતા જેતપુર ને જેતપુરથી વીએવા છે હવે આપણી વાડી આવે ને જેતપુર આપણે જે બિયારણ લેવાનું હતું કનુભાઈને એ લઈ લીધું છે. ડુંગળીનું બિયારણ પીળી પત્તીનું લીધું અને 2200 રૂપિયાનું કિલો આવ્યું. કેમ ભાઈ? હા 2200 રૂપિયાનો ભાવ. અને હવે આપણે ઊભા છીએ લસણમાં, જે આપણું લસણ છે એમાં જ. કેમ તમને વાવેતર કેમ લાગ્યું? લસણમાં કાંઈ ન ઘટે વાવેતરમાં. એમ આ વાવેતરની કિંમત હાટું થઈને જ મેં અહીં ધક્કો ખાધો તમારી પાસે કે આ રીતનું વાવેતર બહુ ઓછા કરી શકે એવું નથી. તો લસણ આ કાયદેસર છે ને આપણે 6 મણ કરી ગઈ ગયું ને? હા 6 મણ કરી ગઈ હતી. 6 એટલે મણ લસણ કરી. 7 મણ થાય હા અને કરી થાય 6 મણ. તો પારાનો પણ ઉગાવો જો આ રીતે છે કમ્પ્લીટ પરફેક્ટ વાવેતર છે. અને જો તમે આ રીતનું છે તો કંઈક આ રીતનો ઉગાવો છે બધો. ઉગાવો છે મસ્ત છે એ નથી ઘાટું નથી પારું કે કર્યું એમાં ઘરે જોયા નથી. હો તમે ઠેઠ સુધી હાલ્યા જાવ તમને ક્યાંય ઢૂંગલો ન જોવા મળે હા એમ કે છે. ક્યાંય ખાલું ન મળે. નકર પછી છે ને આવા ખાલા વધારે હોય. હા આ રહ્યું ને આવા ખાલા વધુ હોય હા, એટલે એ આ ખાલા ન કહેવાય એમાં જો છે તો ખરો જ છે જો આમાં એમાં છે આ રહ્યું જો, આ પણ એમાં શું છે છે. આ છે હા પણ ઓલા નકર તમે પછી વધારે ખાલા પડે ને હા, અહીંયા વધારે. અહીંયા જ્યાં જોવો ને ત્યાં 8-8 10 કરી ભેગી હોય. દકડી હોય. એવા એક ધારું ઢુંગલા ટૂંકમાં. હોતી થાય ને આ છે ને આમાં ટૂંકમાં છે ને અને ઈ આ અંતરે માપે છે એટલે શું છે ગાંઠિયાની જગ્યાએ જોઈ ને હા એમ તો જોઈ ને એટલે એ બરાબર વ્યવસ્થિત છે. અરે અરે જે આ મોટું થાય ને એટલે આમાં ક્યાંય જગ્યા હા નહીં રહે. પછી એ તો બરાબર પણ આમ જમીનથી આ શું છે લસણથી લસણ તો આ અંતર આટલું ગાંઠિયા હોય બરાબર હા વધીને મોટો થાય તો આટલો થાય ને હા બસ અને એમ પછી કોક તો થોડુંક ભેગું પડે એનું ક્યાંક કારણ છે ઈ કે તો હાવ આપણે હા. ગણી ગણી તો નથી એ મૂકતા. છે ક્યાંક વેળી ઓલી કળી હોય હા પછી અમુક ઝીણી કરી હોય તો ઝીણી હોય, હા, વહી ગઈ હોય હા. ભેગી એટલે એવું બધું થતું હોય બાકી ના વાવતર ના વાવેતરમાં કાંઈ નથી ઘટતું. હવે ડુંગળી તમને બતાવી કનુભાઈ હા. એ કેવી ઉગાવા છે ડુંગળીનો ઉગાવો બહુ સરસ છે. ડુંગળી મારા કાકાની જ છે એ બાજુમાં હા આપણે એ જોઈ. તમે પછી આગળ 1 કિલો ને કેટલું 50 ગ્રામ 1 આવી કિલો ને 50 ગ્રામ બરાબર એ પછી એમાં તમને હું બધા વિડીયોમાં કહું છું હમ 1 કિલો ને 50 ગ્રામ નાખું હા. બરોબર તો તમે એ ડુંગળી જોઈ હા. આપણે ઓલી 7 વીઘાની જોઈ હા અને અહીંયા 3 વીઘાની જોઈ હા બરોબર તો એમાં તમને ક્યાંય એવું લાગ્યું કે મેં ઓર વધઘટ કર્યો હોય એવું ના ના એક બરોબર? ધારી છે. પછી આ લસણ જે રહ્યું હા એમાં મેં ક્યાંય ઓર વધઘટ કરેલું એવું તમને લાગે કે નહીં, ઘાટું નહીં, કે ક્યાંય પારવું ક્યાંય વચમાં એવું કોઈ કરેલું જ નથી. બધુંય તમે એક ધારું જ છે. બધું જો આ સેટેથી ચાલુ કર્યું હતું આપણે હા. આ સેટેથી ઠેઠ બધા આ એક પેલો વાતર તમે ક્યારો જોઈ લ્યો આ પેલું હા. એટલે ઠેઠ શેડે સુધી તમે વયા જાવ એટલે ક્યાંય ઘાટું નથી ક્યાંય પારવું નથી બધું એક ધારું આપણે અને આ લસણ આ ભેળું થાય ને બાકી તો પારવું લસણ તો શું ભેગું ન થાય. આ લસણ એમાં શું છે અમુક ભાઈઓને નો ઓમ હોય કે ભાઈ આ ખાલી વિડીયોમાં જ કહેતો હોય ના છે. ના હકીકત છે એ તો આપણે કેવું પડે એટલે તો હું આવ્યો અહીંયા અને તમે તો જો કે કાલસારી જોયું છે મારું વાવેતર. મેં તમે 2 વર્ષ પહેલા કેટલા વર્ષથી આવ્યું આ હતું? એ ત્રીજું વર્ષ ટૂંકમાં હા ત્યારે મેં જોયું હતું લસણ એ કાલસારીનો વિડીયો જોયો હતો ને રૂબરૂ લસણ જોયું હતું રોડના કાંઠે જ છે ને આ એ 25 મેં વીઘાનું ત્યાં હતું રોડના કાંઠે આમ પાકું નિરીક્ષણ કર્યું ત્યારનો એમ વિચાર હતો કે ભાઈ જીતુભાઈ પાસે ગમે ત્યારે વવરાવું છે લસણ ડુંગળી હતું. તો મારે આ તો વખતે કોઈ વવરાઈ થયો છે એવું થયું છે હવે જવાનું આપણે કાલ ને પરમ દિવસ હા એટલે એ પણ વિડીયો આવશે અને એની વાડીનો વિડીયો આવશે અને કનુભાઈને કેટલી જમીન છે કેટલું બધું વાવેતર કરેલું છે બધું આ તે બધું જોવું આપણે હા. અને ત્યાં જો કોઈ ભાઈઓ હોય આપણા સબસ્ક્રાઈબર તો પણ તમારે જો કંઈ મુલાકાત અમારી લેવી હોય તો કનુભાઈ વાડાની વાડીએ આવજો તમે. પાદરગઢ ને તમારું? હા પાદરગઢ તો અત્યારે હાલ પાદરગઢ ગામમાં- બગસરા. હા હાલ બગસરા રહીએ છે ખેતીવાડી તો પાદરગઢ પાદરગઢ અમે આવવાના છીએ તો કોઈને આવવું હોય પરમ દિવસે એટલે શું તારીખ કઈ થાય તારીખ આજે કેટલી છે આજે તારીખ છે 17 કે 16 18 છે એટલે એટલે 20 તારીખે 20 તારીખે 20 તારીખે આપણે વાવેતર સવારે કરવાનું છે. બાકી જો ત્યાં જે જેવું છે એવું અહીંયા તમને છેટા સુધી બતાવી દઉં કે તમે ના ના લસણની વાવણીમાં કોઈ ફોલ્ટ જ ન કાઢી શકે. અને ઓમ નરવાઈ કેવી છે કનુભાઈ? નરવાઈ સારી નરવાઈમાં તમે આમાં કઈ દવા છાંટી હતી દવા 2 રાઉન્ડ મારી દીધા. કઈ છાંટી હતી દવા પેલો પ્રોફેનો લગભગ બહુ પછી એમાં શું છે ના, એ હું ખ્યાલ અત્યારે નથી. અહીં હાજર નથી બરોબર. હમ. હવે ભાઈ છાંટતો હોય એને અને આમાં થ્રીપ્સ તો અમે છે નહીં
એટલે મારે નથી થ્રિપ્સ મારે લસણ ફૂગનાશક અને થ્રિપ્સની 2 રાઉન્ડ એવું કંઈક કર્યા હતા અને ખાતર 2 વાર નાખી દીધું છે